સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. એટલે આજે તો સવારમાં આપણે કામે લાગી ગયા છીએ, કારણ કે આજે આપણે નિશાળે દેવાનું છે ઊંધિયું અને પૂરી. એટલે ઊંધિયામાં સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ સ્વાદ આવે એવી આપણે સવારમાંથી મહેનત ચાલુ કરી દીધી છે. અને ઊંધિયાની જે આપણે વડી આવે એ તો રાત્રે જ આપણે બનાવી લીધી છે. અને અત્યારે આપણે ઊંધિયાનો વઘાર મારી છે, એ બધું તમને બતાવીએ આની અંદર. અને નિશાળે જઈ અને આપણે ફર્સ્ટ ક્લાસ પૂરી બનાવીશું પોચી મસ્તીની, એટલે બધાને જમવાની ખૂબ જ મજા આવે. અને મિત્રો, નિશાળે આપણે રોજ મેનુ પ્રમાણે બધું આપણે આપી જ છીએ, પણ આજે આપણને એમ થયું કે સરસ મજાનું થોડોક સારી વસ્તુ દઈએ, એટલે કે પૂરી અને ઊંધિયું ખાય છોકરાઓ તો બધી મજા આવે, એમ આનંદ કરીએ આપણે. એ માટે આજે આપણે ઊંધિયું પૂરીનો કાર્યક્રમ રાખેલ છે. તો મિત્રો, આપણે ઊંધિયાનો વઘાર કરી નાખ્યો છે, ગ્રેવી બનાવી અને વડી નાખી દીધી છે. અને હવે આપણે જે શાક છે આપણું બધું સરસ મજાની બધું આની અંદર નાખી દઈ, પછી આપણે ટેસ્ટ લઈ લઈ, ચાખી જોઈ. ત્યાર પછી આપણે હજી એક સુખડી બનાવવાની છે ફર્સ્ટ ક્લાસ, કારણ કે આજે નાસ્તામાં આપણે સુખડી આપવાની છે, જમવામાં આપણે ઊંધિયું શાક ને પૂરી. ચાલો મિત્રો, આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. હવે આપણે નિશાળ તરફ પ્રસ્થાન થવું. 10 વાગી ગયા છે, કારણ કે આપણે હજી ત્યાં જઈને સુખડી બનાવવાની છે, પૂરી બનાવવાની છે આખી નિશાળની, એટલે આજ થોડાક વહેલા જાવ. ચાલો મિત્રો, આપણે સુખડી બનાવી નાખી છે, ઊંધિયું પૂરી અને નાસ્તામાં આપણે સુખડી દેવાની છે. આ 2 તાહડા બનાવ્યા છે આપણે, થઈ રહે સરસ મજાની સુખડી. અને ઉપરથી માંડવીના બી જે આપણે સરકારના આદેશ પ્રમાણે નાખવાના એ પ્રમાણે. અને અહીંયા આપણો પૂરીના લોટ બાંધવાનું કામ ચાલુ છે. હજી તો પહેલો ગાળો લોટ બંધાય છે, જ્યાં 2 બીજા મોટા બાંધવાના છે. એટલે બધાને ખવડાવવાનું છે, પીઠે જમાડવાના છે. બધાને એક પિંડો બંધાઈ ગયો છે, બીજાની તૈયારી ચાલુ છે. અને હજી કદાચ આપણે ત્રીજો બાંધવો પડે તો તૈયારી છે, પણ આજ મજા જ કરવાની, આનંદ જ કરવાનો છે. મિત્રો, એક આપણે નવો પ્રયોગ કર્યો છે. લાલ મરચાં, લીલું લસણ અને આદુ એની આપણે મિક્સરની અંદર ગ્રેવી કરી નાખી છે. અને ત્યાર પછી થોડુંક તેલ લીધું, રાઈના કુરિયા, મેથીના દાણાના, હવે તેલમાં ગરમ કરી હિંગ નાખી, આવતી જાતી હળદર નાખી પ્રયોગ કરી છે કેમ થાય છે. હવે અત્યારે તમે બધા મારો બ્લોગ જુઓ. અને આપણે આ રીતની ચટણી બનાવી છે, જે આપણે આલુ પરાઠા છે, થેપલા છે, ભાખરી છે, એની હારે આપણે ખાઈ શકીએ. બજારમાં ક્યાંય આવી ચટણી મળતી નથી. આપણે આપણા હાથનો પ્રયોગથી અને આ રીતે બની જાય પછી આ રીતે આમ જોવાનું કે એક તાર થવો જોઈએ. એટલે આની અંદર મેં નાખ્યા છે 250 ગ્રામ મરચાં અને 120 ગ્રામ ખાંડ નાખી છે, હિંગ નાખી જરાક. અને હવે આપણે આ ફરવાની તૈયારી છે, તો એની અંદર આપણે ખટાશ થોડોક ઉમેરવા માટે આપણે અત્યારે નાખી છે એની અંદર એક લીંબુ નાખી દઈએ છીએ, જેથી સ્વાદમાં ખાટું મીઠું લાગે અને મજા આવે અને બગડે નહીં લાંબો સમય સુધી. તો ગેસ અત્યારે મેં બંધ કરી દીધો છે. ત્યાર પછી મેં લીંબુ નાખ્યું છે અને ત્યાર પછી આપણે થોડીક નાખીશું ટેસ્ટ વધારવા માટે વરિયાળી, 1 ચમચી જેટલી નાખવાની છે આપણે અંદાજે. તે હલાવી નાખી અને ઠરી જાય એટલે કાચ અથવા પ્લાસ્ટિકની અંદર આપણે કાચની બની હોય કે પ્લાસ્ટિકની બની એની અંદર આપણે ભરી લેવાની. અને લગભગ
1 મહિનો 1.5 મહિનો સુધી આને કાંઈ થાય નહીં, બગડે નહીં ટૂંકમાં. આનો ટેસ્ટ લેવો હોય જેમાં અમારા બગસરાના જાણીતા આ એક અથાણા જેવું જ થાય. અને જે જાણીતા મિત્રો છે મારો વ્લોગ જોવે છે જેને ચાખવી આપણે ઘેર આવી જજો, કમ્પ્લીટ જ થઈ જાય. તમે ચાખી લેજો અને બનાવી તો કહેજો બનાવી હોત ને દેવું આપણે સેવા ભાઈ તો આપણે સહી. હવે આને આપણે ઠરવાથી ત્યાર પછી આપણે બહેણીમાં ભરી દઉં થોડીક વાર ઠરવાથી. આની અંદર આપણે તીખાની ભૂકી થોડીક એડ કરી એ પણ કરી શકું, મજા આવે, થોડીક તીખાશ આવે. મરચાં તો છે